મયંક યાદવે જે ગઈકાલે એણે જે પરફોર્મન્સ આપ્યું અને આ મયંક યાદવ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, તમે ગઈકાલે આઈપીએલની મેચ જોઈ આરસીબી અને લખનઉ સુપર જાયન્ટની. 21 વર્ષના એક છોકરાએ જે તરખાટ મચાવ્યો છે એને કારણે કોમેન્ટેટર માંડીને દર્શકો, ક્રિકેટના ચાહકો બધાની નજરે આ છોકરો ચડી ગયો છે. આટલી સ્પીડે, આટલી ફાસ્ટ બોલ અને તે પણ સીધી લેન્થમાં, અને એટલો બધો તરખાટ આ છોકરાએ મચાવ્યો કે 3 વિકેટ એણે લઈ લીધી. અને હજુ તો 2 જ મેચ રમ્યો છે, કારણ કે આઈપીએલ 2024ની અંદર એનું ડેબ્યુ થયું છે. આટલી વાત કર્યા પછી તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું કોની વાત કરી રહ્યો છું. તો હું વાત કરી રહ્યો છું મયંક યાદવની. મયંક યાદવે જે ગઈકાલે એણે જે પરફોર્મન્સ આપ્યું અને આ મયંક યાદવ કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આઈપીએલનું બીજી બધી વાત સાઈડ પર મૂકીએ તો એક વાત તો સ્વીકારવા જેવી છે જ કે આ એક એવું પ્લેટફોર્મ છે કે જે નવા ક્રિકેટરોને શોધીને આપે છે, નવા હીરાઓને શોધે છે અને એને તરાશે છે, અને આ હીરાઓ આગળમાં ટીમ ઇન્ડિયાને મજબૂત બનાવે છે. તમે જુઓ કે આ મયંક યાદવ છે, રિંકુ સિંઘ છે, યશસ્વી જયસ્વાલ છે, આવા ઘણા બધા એવા યુવાનો છે કે જે નાની ઉંમરમાં અને ગરીબ પરિવારમાંથી આવે છે અને આજે ક્રિકેટની દુનિયામાં એમનું નામ છે, એમનો યશ છે, એમની ગાથા છે અને તરખાટ મચાવે છે. એટલે એટલું તો કહી જ શકાય કે આ આઈપીએલની મેચને કારણે ગરીબમાં ગરીબ ઘરનો છોકરો પણ આજે ઉપર આવી શકે છે અને પોતાના પરિવારને કરોડો રૂપિયાની કમાણી કરાવી શકે છે. હવે વાત કરીએ મયંક યાદવની. તો ગઈકાલે બેંગલુરુમાં આરસીબી અને લખનઉ સુપર જાયન્ટ વચ્ચે મેચ હતી અને મયંક યાદવ લખનઉ સુપર જાયન્ટ વતી રમે છે અને આઈપીએલ 2024ની અંદર એણે ડેબ્યુ કર્યું છે. હવે ગઈકાલે જ્યારે મેચ થઈ તો એણે 4 ઓવર નાખી અને 4 ઓવરમાં એની ઇકોનોમી હતી માત્ર 3.5ની. એણે 14 રન આપ્યા અને 3 વિકેટ લીધી. અત્યાર સુધી આ એની બીજી ઇનિંગ હતી અને ટોટલ એણે 2 મેચોની અંદર મયંક યાદવે 6 વિકેટ લીધી છે. દર્શક મિત્રો, મયંક યાદવે કેટલી વિકેટ લીધી એ મહત્ત્વનું નથી, પરંતુ એણે અત્યાર સુધીમાં આઈપીએલની અંદર જેટલી સ્પીડ નોંધાયેલી છે એમાં સૌથી વધારે સ્પીડ પર બોલ મયંક યાદવે નાખી 156.7 કિલોમીટરની ઝડપે. અને આટલી ઝડપે એટલે એક ફાસ્ટ બોલર તરીકે આટલી સ્પીડે બોલ નાખવી અને સીધી લેન્થમાં અને સીધી સ્ટમ્પ પર જતી હોય એવી બોલ નાખવી એ ખાવાના ખેલ નથી હોતા. ક્રિકેટના જે કોમેન્ટેટરો છે એ ગઈકાલે મયંક યાદવના વખાણ કરતાં થાકતા નહોતા. બધા જ મયંક યાદવ પર આફરીન પોકારી ગયા હતા કે આ એક 21 વર્ષનો છોકરો શું બોલ નાખે છે. ઇવન બેટ્સમેનોના પણ હાંજા ગગડી જતા હતા એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. અને આ મયંક યાદવે ગઈકાલે જે વિકેટ લીધી એમાં ગ્લેન મેક્સવેલ, કેમરૂન ગ્રીન, રજત પાટીદાર, આ બધા મોટા દિગ્ગજ ખેલાડીઓની એણે વિકેટ લીધી. હવે એ વાત કરીએ કે આ મયંક યાદવ કોણ છે. તો મયંક યાદવ જ્યારે 14 વર્ષનો હતો ત્યારે એણે ક્રિકેટ રમવાનો એ શોખ હતો અને એ ક્રિકેટ રમવા જતો હતો. ત્યારે એક કોચે એમ જોયું કે આ 14 વર્ષની એજ ગ્રુપના છોકરાઓમાં રમે છે, પરંતુ આ છોકરાની જે એક્શન છે એ બહુ ખતરનાક છે. એટલે એમણે એમ કીધું કે તું એક કામ કર, તું 14 યર્સ ગ્રુપના એજમાં રમે છે, તું સિનિયર એજના ગ્રુપમાં રમ. તો સિનિયર એજના ગ્રુપમાં પણ એણે જે બોલિંગ કરી એને કારણે
એ કોચ અને બીજા બધા લોકોની નજરમાં આવ્યો કે આ છોકરો ભવિષ્યની અંદર ફાસ્ટ બોલર બની શકે છે, કારણ કે એની એક્શન એની બહુ જ જબરજસ્ત હતી અને નેટની અંદર ઘણા બધા લોકોએ જોયું કે આયરો આ બહુ સુપર ખેલાડી બની શકે એમ છે. પણ જેમ વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, રિષભ પંત એ ખેલાડીઓની સાથે થયું હતું કે દિલ્હીના પસંદગીકારોએ આ બધા ખેલાડીઓને રિજેક્ટ કરી દીધા હતા. એવું જ મયંક યાદવની સાથે પણ બન્યું હતું. મયંક યાદવને દિલ્હીના પસંદગીકારોએ રિજેક્ટ કરી દીધા હતા. આ મયંક યાદવ છે એ બિહારનો છે અને બિહારના સુપોત જિલ્લાનો વતની છે. એના પિતા જે છે એ નાનકડો બિઝનેસ કરે છે. આ જે પોલીસની ગાડી પર સાયરન આવે, લાઇટ આવે, એ તમે જુઓ, એ બનાવવાનું કામ એના પિતા કરે છે. અને એના પિતાએ એક ઇન્ટરવ્યૂમાં એવું કીધું કે મને પહેલેથી એવી ઈચ્છા હતી કે મયંક ક્રિકેટમાં એની કેરિયર બનાવે અને મયંક ક્રિકેટમાં આગળ આવે. એમના પિતાએ કીધું કે એક વખત હું મયંકને એક ક્રિકેટની ક્લબમાં લઈને ગયો તો તે વખતે ના પાડી દીધી, પરંતુ એ પછી દિલ્હીની સોનેટ ક્લબની અંદર હું લઈને ગયો અને ત્યાં ઘડી કોચ તારક સિન્હા હતા. કોચ તારક સિન્હાએ મયંક યાદવને બોલિંગ કરતા જોયો અને એમણે એમ કીધું કે આ છોકરાને હું બોલર બનાવીશ અને આ છોકરાની પાસે હું એક પણ રૂપિયો ફી નહીં લઈશ. તારક સિન્હાએ એની ટેલેન્ટને ઓળખી લીધી અને એ પછી તારક સિન્હા એમને પોલિશ કર્યો અને એક સારો બોલર બનાવ્યો. IPL 2024 જોઈન કરતાં પહેલાં મયંક યાદવ દિલ્હીની જે સ્થાનિક ક્રિકેટ છે, ઘરેલું ક્રિકેટ, એમાં એ રમતો હતો અને તે વખતે લખનઉ સુપર જાયન્ટ સાથે કામ કરતા વિજય દહિયા જે છે કે જે લખનઉ સુપર જાયન્ટની સાથે કામ કરે છે અને ક્રિકેટરોને શોધવાનું કામ કરે છે, એમની એક વખત મયંક યાદવ ઉપર નજર પડી. એમણે જોયું એ નેટ પર પ્રેક્ટિસ કરતો હતો મયંક યાદવ. તો વિજય દહિયાએ જોયું કે આ છોકરો જે છે એની જે એક્શન છે હાથની એ બહુ જબરજસ્ત છે અને એમણે તરત નક્કી કરી લીધું કે આ મને સુપર ટેલેન્ટ મળી ગયો, આ છોકરો ભવિષ્યનો ફાસ્ટ બોલર બનવાનો છે અને એમણે તાત્કાલિક લખનઉ સુપર જાયન્ટ્સમાં મયંક યાદવને પસંદ કરી લીધો. દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે દિલ્હીની ક્રિકેટ ટીમની અંદર મયંક યાદવને શિરફોડું ગેંદબાજ એટલે માથા ફોડનારો ગેંદબાજ બોલર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એની બાઉન્સર એટલી ખતરનાક હોય છે કે તમે હેલ્મેટ પહેરેલું હોય ને તો તમારે હેલ્મેટે ભાંગી નાખે, એટલી ખતરનાક આ મયંક યાદવ બોલ નાખે છે. મયંક યાદવ હવે ટીમ ઇન્ડિયા માટે પણ સમાવેશ થાય એવી લોકો માંગ કરી રહ્યા છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બુમરાહ જેવો જ બોલર છે, પણ બુમરાહ કરતાં પણ વધારે આની સ્પીડ છે. દર્શક મિત્રો, મયંક યાદવ માટે આપણે એવી આશા રાખીએ અને શુભેચ્છા રાખીએ કે આ એક ટીમ ઇન્ડિયાનો સારો ખેલાડી બનીને બહાર આવે. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.